like it. Carry on. પ્રવીણ કિયારા આવી. એ મારી મીઠડી, તું ખાઈશ? શું છે ખાવામાં? આ વઘારેલા મમરા છે. આ બધું તમે જ ખાઓ. મારી ઢીંગલી, તું થાકીને આવી હોઈશ નહીં? આ તારા માટે પાણી મંગાવું. મીના, એ મીના, મારી ઢીંગલીને પાણી આપ. એક મિનિટ, આ બધું શું છે? હા, શું તમે મારા માટે પાણી ના લાવી શકો? એક વાત તમને બંનેને ક્લિયરલી કહી દઉં છું, આ ઘરના નોકર અને ઓર્ડર ફક્ત ને ફક્ત હું આપીશ, તમે નહીં. સમજ્યા? હવે આમ ઊભા શું છો? જાઓ જઈને પાણી લઈ આવો. હા બેટા, તારા માટે પાણી લાવવું કંઈ મોટી વાત નથી. આપણે બધા ઘરના જ છીએ. હું લઈને આવું પાણી. હવે શું તમે મારા માથે ઊભા છો? જમવાનું શું બનાવ્યું છે? જાઓ જઈને કહો પીરસે મારું જમવાનું. મને બહુ જ ભૂખ લાગી છે. ને મીઠડી, આજે છે ને મેં તારા માટે બહુ સરસ જમવાનું બનાવડાવ્યું છે. હો, એમ? શું બનાવડાવ્યું છે? વઘારેલા ભાત, કઢી, કારેલાનું શાક, ભાખરી અને કઠોળમાં મગ પણ બનાવડાવ્યા છે. અને તને જમવાની બહુ મજા પડી જશે બેટા. ગોડ, તમારામાં જરાય બુદ્ધિ નથી. હું બહાર ગરમીમાંથી આવી છું અને તમે મને આવું ગરમ પાણી આપો છો? તમે કેવા લોકો છો? આટલા મોટા બંગલામાં રહો છો, આટલી ઊંચી સોસાયટીમાં રહેવા આવી ગયા, છતાં પણ તમારી ચોઈસ પેલી ગંદી પોળ જેવી જ છે. ઓ ગોડ, છી, કેટલું ગંદુ મેનુ છે. અને બસ તમે આખો દિવસ આ ફોનમાં પડ્યા હોવ છો ને? તો જુઓ એમાં પૈસાદાર લોકો શું ખાય છે ને કેવી રીતે જીવન જીવે છે. તમારી આ ફાલતુ ચોઈસના લીધે જ હું તમને 5 સ્ટાર હોટલમાં જમવા નથી લઈ જતી. તમે બંને ત્યાં પણ મારી ઇજ્જત કાઢો ને એવા છો. અરે એવું નથી મારી ઢીંગલી. એ તો વાત એમ છે કે તું આખો દિવસ આટલું બધું કામ કરે છે, એટલે મેં વિચાર્યું કે તને પૌષ્ટિક ખાવાનું આપીએ, એટલે આ રીતનો મેનુ બનાવડાયો છે. અરે પૌષ્ટિક માય ફૂડ. તમને એટલું પણ નથી ખબર કે તમારી દીકરીને શું ભાવે છે? તમે કેવા બાપ છો? હા, અરે બધાની સામે તમને બાપ કહેતા પણ મને શરમ આવે છે. ને જો તમારા લુક્સ કેવા છે. હા, અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લેજો, તમારે બંનેવે મારા સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે રહેવું પડશે, નહીં તો પછી મારે વિચાર કરવો પડશે કે તમને હું મારો બાપ અને તમને મારી દાદી કહું કે નહીં. ઇડિયટ્સ. બિચારી મારી ઢીંગલી ગુસ્સામાં લાગે છે. બાકી એ આવી રીતે ક્યારે મને કહે જ નહીં.